અને આ સંસારમાં જે મહાપુરુષોની પરમાત્માની આજ્ઞા, પરમાત્માએ આપણને આજ્ઞાઓ કરી છે, ભગવાન આપણને આદેશ આપે છે. મનમાં વિચાર આવશે કે ભગવાન ક્યાં આપણને કેવા આવ્યા છે કઈ. યાદ રાખજો વાલા વૈષ્ણવો, આપણા વેદ અને આપણા સનાતન ધર્મના જે શાસ્ત્રો છે, એ શાસ્ત્રોમાં જે વાત બતાવી છે એ પ્રભુનો આદેશ છે આપણા માટે. વેદો આપણને આજ્ઞા કરે છે તમારે આમ જીવન જીવવું જોઈએ. વેદ આપણને આજ્ઞા કરે છે સત્યમ વદ, વેદ આપણને આદેશ કરે છે ધર્મમ ચર. તું સત્યનું આચરણ કર, તું સત્યને બોલ. ધર્મમ ચર, સત્યમ વદ ધર્મમ ચર. એવા સમય આ કથા મને તમને ઉપદેશ કરે છે કે આપણા શુભ ચિંતકો, આપણા મહાપુરુષો ભગવાનની આજ્ઞાનું પાલન કરશો, સદગુરુની આજ્ઞાનું પાલન કરશો, મા બાપની આજ્ઞાનું પાલન કરશો તો જીવનમાં સુખી થશો, જીવનમાં કશું પામી જશો, એમાં સંશય નથી. પણ કરુણા એ છે, આપણે બધાય ભગવાનને માનીએ છીએ, આપણે બધાય ગુરુને માનીએ છીએ, આપણે બધાય મા બાપને માનીએ છીએ, આપણે બધાય આપણા વડીલોને માનીએ છીએ. પણ દુઃખ સાથે કહેવું પડે છે, આપણે જેને માનીએ છીએ એનું કાંઈ નથી માનતા. તમે કેને માનો છો એના કરતા એનું કેટલું માનો છો એ તમારા જીવનને સુખી કરશે. પાંડવો કૃષ્ણને માને છે એટલું નહીં, કૃષ્ણનું પણ માને છે. પોતાના સગાઓને જોઈને કહ્યું કે આ બધા મારા છે, કૃષ્ણ હું નહીં મારું આ કોઈને. હથિયાર મૂકી દીધું અર્જુને. અને એ સમયે પરમાત્માએ કહ્યું ઉત્તિષ્ઠ કૌંતેય, એ કુંતાના દીકરા ઉભો થા, તારે યુદ્ધ કરવું પડશે. અને તારે યુદ્ધ કરવું પડશે શબ્દ સાંભળી ભગવાને ઉભો કર્યો. અને પછી અર્જુને ભગવાનની આજ્ઞા માની, કરીશે વચનમ તવ, હું તમારી આજ્ઞાનું પાલન કરું છું કૃષ્ણ. અને જો ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું તો અર્જુન કેટલો છવાઈ ગયો, અર્જુન કેટલો ગવાઈ ગયો. માટે તમારા મહાપુરુષોની આજ્ઞાનું પાલન કરજો. ધૌમ્ય નામના એક ઋષિ થયા. એમને ત્યાં આરુણી નામનો એક વિદ્યાર્થી, એનો શિષ્ય. આજ્ઞા પાલનમાં માણસ ક્યાં પહોંચે, મારે તમને ઘટના કહેવી છે, સત્ય ઘટના. આપણા ઉપનિષદની કથા છે. ગુરુના આશ્રમમાં રહે અને પહેલાના સમયમાં ગુરુના આશ્રમમાં કઈ આમ ક્લાસરૂમમાં બેસાડીને ક્લાસ લેવાતા, વિદ્યા અભ્યાસ ભણાવાતી, આમ ચોપડા ખોલાતા, એમાં લખવાનું આ કશું જ નહોતું. પહેલાના સમયમાં જે શિક્ષા મળતી કેવી હતી કે ગુરુજીની હારે કામ કરવાનું, અને ગુરુજી કામ કરતા 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 તમને જે કઈ વાતો સમજાવે એ શાસ્ત્ર પ્રાપ્ત થાય તમને. તો આરુણી પોતાના ગુરુની સેવામાં લાગે, ધૌમ્ય ઋષિ એની પાસે. અને પહેલાના સમયમાં તો મહાપુરુષો કેટલું કામ કરાવતા. પાઠશાળાઓમાં શ્રમ બહુ હતો. આ તો હવે સગવડતા આવી, હવે આ બધી આ ફેસિલિટી આવી. અમે ભણ્યા છીએ, અમે જે પાઠશાળામાં ભણ્યા છીએ, પાઠશાળામાં પંખો નહોતો અમારે કોઈ દિવસ. અત્યારના છોકરાઓને ક્લાસરૂમમાં એસી મળે છે. અમારે સુવા માટે બેડ નહોતા. અગાસી પર સુવાનું, વરસાદ આવે તો નીચે વહી આવવાનું, વળી પાછો વરસાદ વયો જાય થોડું કોરું કરી પાછો હોઈ જવાનું. ત્યાં અમારે ટેબલ ઉપર જમવાનું આવતું નહોતું કોઈ દિવસ. દર અઠવાડિયે 150 વિદ્યાર્થીને રોટલી વણવાનો વારો આવતો હતો. ઘણા લોકો કહેતા હોય બ્રાહ્મણોને બધું આવડે, એ એટલા માટે આવડે કે બધા પાછળમાં ભણવા ગયા છે ને એટલે બધાને પાક બનાવતા આવડતો હોય, બધાને રસોઈ ઘરમાં સેવા આવે. તો ગુરુજી બધું જ ધૌમ્ય ઋષિ કામ કરાવે આરુણી પાસે.
એમાં બરાબર વરસાદનો સમય, ખેતી પણ હતી. તો ધૌમ્ય ઋષિએ આરુણીને કીધું કે બેટા આરુણી, આપણી ખેતરમાંથી જો પાણી નીકળી જશે ને તો મોલાદ સારી નહીં થાય, અને પેલો પાળો તૂટી ગયો છે, કામ કરને, તું ત્યાં માટી નાખી અને પાણી આપણા ખેતરમાં ભરાઈ રહે એવું કંઈક કર. ભલે ગુરુદેવ. આરુણી જાય છે. પાણીનો પ્રવાહ એવો હતો કે જે જગ્યાથી પાણી નીકળતું હતું ત્યાં માટી નાખવા જાય, હવે એક તગારું માટી નાખે અને બીજું તગારું ભરીને આવે ત્યાં પેલી માટી જે નાખ્યો એ વહી ગઈ હોય. ગુરુજીની આજ્ઞા હતી કે પાણી અંદરથી બહાર ન જાય, કંઈક વ્યવસ્થા કર. શું કરવું? સવારનો આરુણી એના માટે મથી રહ્યો છે, પણ પોતાના બધા જ પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા છે. સાંજ પડી, રાત પડી, આરુણી ઘરે ન આવ્યો. અને જેના હૃદયમાં પોતાના શિષ્ય પ્રત્યે ભાવના હોય એ ગુરુજન સાથે સાંજે જ્યારે આશ્રમમાં હોય ત્યારે બધા જ બાળકોને બેસાડી અને બધાની સાથે વાતોચીતો કરતા હોય. બધા બાળકોને બોલાવ્યા, બધા આવ્યા છે, પણ એમાં ક્યાંય આરુણી દેખાતો નથી. પૂછું ગુરુજીએ, ધૌમ્ય નામના ઋષિએ પૂછ્યું કે છોકરાઓ આરુણી ક્યાં ગયો? તો કે છે ગુરુજી તમે એને પેલું વરસાદનું પાણી બહાર ન નીકળે એટલા માટે ખેતરે મોકલ્યો છે, એ ત્યાં ગયો છે, હજી આવ્યો નથી. શું વાત કરો છો? હજી નથી આવ્યો? ચાલો આપણે બોલાવી આવીએ. જેમ સુદામા અને ભગવાન કૃષ્ણ બે જ્યારે જંગલમાં ગયા અને મોડા સુધી ના આવ્યા ત્યારે સાંદીપની ઋષિ પોતે ગોતવા માટે નીકળ્યા છે. એમ અહીંયા ધૌમ્ય ઋષિ આરુણીને શોધવા માટે નીકળે છે. અવાજ કરે છે, આરુણી, આરુણી, દીકરા ક્યાં છો બેટા તું? અવાજ કરતા કરતા આવ્યા. ગુરુદેવના શબ્દનો એ શબ્દનો અવાજ આરુણીના કાનમાં પડ્યો. ખેતરના એક ખૂણામાંથી, ગુરુદેવ હું અહીંયા છું. જે દિશામાંથી અવાજ આવ્યો એ દિશામાં ધૌમ્ય ઋષિ અને બીજા અન્ય બાળકો સાથે લઈ અને ગયા. જ્યાં જઈને જુએ છે, ક્યાં છે બેટા તું? હું અહીંયા છું ગુરુદેવ. જ્યાં જઈને જુએ તો ધૌમ્ય ઋષિની આંખો પાણીથી ભરાઈ ગઈ. તું આ શું કરે છે? તો કહે છે, ગુરુદેવ તમે કહ્યું હતું કે આપણા ખેતરનું પાણી બહાર ન જતું રહે એના માટે તારે બધું કરવાનું છે. મેં માટી નાખી, પણ બીજી માટી નાખવા જાવ ત્યાં પેલી માટી આ પાણીના પ્રવાહમાં જતી રહેતી હતી અને પાણી ખેતરમાંથી બહાર નીકળી જતું હતું. આ પાણીને રોકવું એ મારી ફરજ હતી, કારણ કે મારા ગુરુદેવની આજ્ઞા હતી. એટલે કોઈ સાધન એવું હતું નહીં કે હું પાણીને રોકી શકું. એટલે પાણીને રોકવા ગુરુદેવ આ પાણી નીકળવાની જે જગ્યા છે ત્યાં હું આડો સૂઈ ગયો છું. આરુણી આડા સૂઈ ગયા છે ત્યાં. ગુરુદેવની આંખો પાણીથી ભરાઈ ગઈ. ધન્ય છે તને. ઊભો કરે છે. ગુરુએ ખાલી નજર આપી. વાલા ભક્તજનો, શાસ્ત્રમાં લખ્યું છે કે ધૌમ્ય નામના ઋષિએ ખાલી આરુણીની નજરમાં નજર નાખી પોતાનામાં જેટલી વિદ્યા હતી બધી વિદ્યા એનામાં પધરાવી છે. ગુરુની નજરથી પણ વિદ્યા પ્રાપ્ત થઈ જતી હતી. અને એટલા માટે જ રામચરિતમાનસમાં કહ્યું છે, અલ્પકાલ સબ વિદ્યા આઈ. ભગવાન રામની અંદર બધી વિદ્યાઓ આવી ગઈ છે. બધી જ વિદ્યાઓથી પારંગત બન્યો અને પછી એનો એ જ આરુણી આગળ જતા ઉદાલક નામના ઋષિ બન્યા છે, જેની કથા આપણા ઉપનિષદોમાં છે. મારે આ કથા સાથે એટલું કહેવું છે કે આ દુનિયામાં આપણા મહાપુરુષોની આજ્ઞાનું પાલન કરીએ તો આપણું હિત થયા વગર રહે નહીં કોઈ દિવસ. આપણી ઉન્નતિ થયા વગર ન રહે. પાંડવોએ ભગવાન કૃષ્ણની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને પાંડવો ભગવાનની સાથે નીકળી ગયા. ગંગા કિનારે ગયા. આ બાજુ રાત્રિનો સમય હતો. રાત્રિના સમયે 5 પાંડવો જ્યાં સુવાના હતા એની જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ મદને વશ, યુવાનીમાં અહંકાર હતો, તરુણ અવસ્થા, કુમાર અવસ્થા, એમાં જરા મદ હતો. એ ભગવાનની સાથે ન ગયા. પાંડવોની જગ્યાએ સુઈ ગયા. ખબર ન રહી. અશ્વત્થામાં રાત્રે આવે છે અને અંધારાની અંદર એક એક તલવારના ઝાટકાથી 5 પાંડવોના મસ્તક ઉતાર લેવાના ભાવ સાથે એને મસ્તક કાપી નાખ્યા. પણ જ્યારે એ 5 મસ્તકોને લઈને જાય છે, દુર્યોધનને કહ્યું કે દુર્યોધન સાંભળી લે, 5 પાંડવો નથી રહ્યા સંસારમાં. દુર્યોધન અતિ આનંદમાં આવી ગયો. 5 પાંડવો નથી રહ્યા. અતિ આનંદ થયો. પાંડવો ન રહ્યા, આનંદમાં આવી ગયો. મને જલ્દી બતાવો પાંડવોના મસ્તક, મને જલ્દી બતાવો. જેવા પાંડવોના મસ્તક આમ અશ્વત્થામાં નજીક લઈ જાય અને એમાં જુએ
ત્યાં પાંડવોના મસ્તકોને બદલે દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક હતા. આ દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તકને જોઈને દુર્યોધન દુઃખમાં ગરકાવ થયો. દુર્યોધનની આંખો ભરાઈ ગઈ. અશ્વત્થામા, શું કર્યું તમે? આ અમારું શ્રાદ્ધ કોઈ નહીં કરે, હવે અમારો વંશ ન રહેવા દીધો તમે. અશ્વત્થામાને પણ પછતાવાનો પાર નથી રહ્યો. કારણ કે એમણે વિચાર્યા વગરનું કામ કર્યું છે. આ દુનિયામાં જે માણસ વિચાર્યા વગરનું કામ કરે એના જીવનમાં પછતાવા સિવાય બીજું કંઈ આવી જ ન શકે કોઈ દિવસ. માટે વિચાર્યા વગરનું કામ ન કરશું. પણ આપણી પ્રવૃત્તિ એવી છે, આપણી વૃત્તિ એવી છે, પેલા કામ કરીએ ને પછી સોફામાં બેઠા બેઠા માથું ખંજવાળે, હવે કેમ થાય? વિચાર્યા વગરનું કાર્ય ન કરશો કોઈ દિવસ. સવાર થયું. દ્રૌપદી 5 દીકરાઓને જગાડવા જાય. જ્યાં જઈને જુએ, પગ મૂકે ત્યાં રક્તની ધારાઓ વહે છે, લોહીના ખાબોચિયાઓ ભર્યા છે. દીકરાના 5 ધડ જોયા છે, પણ 5માંથી એકેય દીકરાના મસ્તક નથી. તમે સમજી શકો છો કે એ સમયે દ્રૌપદીની દશા શું થઈ હશે. આપણા દીકરાના પગમાં કાંટો વાગે તો આપણો જીવ નીકળી જતો હોય માને. દીકરો ખાલી રમતા રમતા પડી જાય તો માને આમ અંદરથી ધ્રાસકો લાગી જાય, પડી ગયો. એક પગમાં કાંટો વાગે અને માં જો દુઃખી થઈ જતી હોય તો વિચાર કરો. અહીંયા તો 5 દીકરાઓના મસ્તક વિહોણા ધડ જોયા છે. દ્રૌપદી કલ્પાંત કરે છે, કપાળ કૂટ્યું છે એમણે, દિવાલમાં મસ્તક પછાડે છે. અને એ સમયમાં કુંતા આવ્યા છે. કુંતાએ પણ જોયા, કુંતા પણ દુઃખી થયા. પણ એ સમયે પોતાના દુઃખને પોતાના હૃદયમાં ધરબી દઈને દ્રૌપદીને સાંત્વના આપે છે. હવે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવ્યા છે. પાંડવોને લઈને આવે છે. આ બધી જ જ્યારે દશા પોતાની સગી આંખે જોઈ એટલે ભીમસેન પોતાની હથેળી મચળે અને અર્જુને પ્રશ્ન કર્યો, પાંચાલિયા કોણે માર્યા? કોણે માર્યા શબ્દ સાંભળીને પાંચાલી દ્રૌપદી બોલ્યા છે કે કોણે માર્યા મને ખબર નથી, પણ જેને માર્યા એને બહુ ખોટું કર્યું છે. દ્રૌપદીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. ઘણા મહાપુરુષો, ઘણા બુદ્ધિમાન જીવો પ્રશ્ન કરે કે દ્રૌપદી તો ભગવાનને મળી ગયેલી છે, ભગવાનને પામી ગયેલી છે, તો એને તો ખબર છે કે મરવાનું તો છે જ, અને છતાંય આવી દ્રૌપદી સુગ્ન એ પોતાના દીકરાઓના મરણ માટે રડે? જેને ભગવાન મળી ગયા છે રડે? દ્રૌપદીને પોતાના દીકરાઓ મરી ગયા એનું દુઃખ નહોતું, બોલ્યા છે પોતે. અર્જુને પ્રશ્ન કર્યો કે કોણે માર્યા, પણ તમે દુઃખી ન થાવ. અને ત્યારે પાંચાલી દ્રૌપદી જવાબ આપે છે કે મારા દીકરા મરી ગયા એનું મને દુઃખ નથી, પણ મારા દીકરાઓ ઊંઘમાં મરી ગયા એનું મને દુઃખ છે કે મારા દીકરાઓ મરતા સમયે મારા ઠાકોરજીને યાદ નહીં કરી શક્યા હોય, ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય. મરવાનું તો છે જ. તો પછી દ્રૌપદી રડે છે શું કામ? જોઈને દીકરા મરી ગયાનું દુઃખ નથી. તો દ્રૌપદી એટલા માટે રડે છે કે મારા દીકરાઓ ભગવાનને યાદ કર્યા વગરના મરી ગયા. કદાચ મારા દીકરાઓ અવગતિએ જશે, એની ગતિ નહીં થાય, પણ હું એક માં બનીને જો રડીશ તો કૃષ્ણ અહીંયા ઉભા છે. કદાચ મારું દુઃખ એનાથી સહન નહીં થાય અને એને વાસ્તે કદાચ કૃષ્ણ મારા દીકરાઓને ગતિ આપી દે, એટલા માટે દ્રૌપદીની આંખો રડી છે. દ્રૌપદીને દીકરાઓના મરણનું દુઃખ હતું જ નહીં, કારણ કે એને સમજાઈ ગયું હતું જાત સહી ધ્રુવ મૃત્યુ. જે આ સંસારમાં આવે છે એ આજની તો કાલ જાય છે, કોઈ વેલો જાય છે, કોઈ મોડો જાય છે. એ વેલા મોડું આપણા હિસાબે છે, બાકી તો જવાનું તો એના ટાઈમે જ હોય છે. જે નક્કી કરીને આવ્યો છે. જે મોકલે છે પાછો બોલાવે છે. આવીએ છીએ, જઈએ છીએ. અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે પાંચાલી તારા 5 દીકરાના હત્યારાનું મસ્તક લાવી એનો પાટલો બનાવી એના ઉપર તારો પગ રખાવીને તને આગળ ડગલું ભરાવું અને પછી આપણા દીકરાનો અગ્નિ સંસ્કાર કરીશું. જ્યાં સુધી તારા 5 દીકરાના હત્યારાના એ મસ્તકને વાઢી ન લઈ આવ ત્યાં સુધી મેં તારા શોકાશ્રુને લૂછા નથી. આ શોકાશ્રુને લૂછીશ નહીં. અર્જુન જાય છે. ભગવાન કૃષ્ણને સાથે લીધા છે. કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ આ કોણે કર્યું? ચોખ્ખું જ કહી દીધું, તારા ગુરુના દીકરાએ. અશ્વત્થામાને પકડવા જાય છે. અશ્વત્થામાને જ્યારે પકડે છે, પકડીને લઈ આવે, પશુવત લઈ આવ્યા છે.
જ્યારે દ્રૌપદીની સામે અશ્વત્થામાને હાજર કરે છે, ત્યારે દ્રૌપદી શું કરે છે એ જોવા માટે થઈને સૌથી વધારે ઉત્સુક કોઈ હોય આખા એ પંડાલમાં, એકમાત્ર કૃષ્ણ હતા. મારે જોવું છે કે પોતાના 5 દીકરાને મારી નાખવાનારા આ અશ્વત્થામાને જોઈને દ્રૌપદી શું કરે છે. પણ જ્યારે દ્રૌપદીએ અશ્વત્થામાને જોયા, દોરડાથી જેમ પશુને બાંધ્યું એમ બાંધીને લઈ આવ્યા, અને અશ્વત્થામાને જોયા, અર્જુનના મુખમાંથી શબ્દ સાંભળ્યા કે લે પાંચાલી, તારા 5 દીકરાનો હથિયારો, હમણાં મસ્તક ઉતારી લઉં એનું. આંખો ખોલી છે, આમ જુએ તો અશ્વત્થામા છે. હું તમને પ્રશ્ન કરું અહીંયા બેઠેલા વ્યક્તિઓને કે આપણા દીકરાને કોઈ કે મારી નાખ્યો હોય ને એ વ્યક્તિ આપણી સામે આવે, આપણે શું કરીએ એની સાથે? શું કરો તમે? પૂછવા જેવી વાત છે. 5 જણા તમને પકડી રાખે તો એના હાથમાં ન રહ્યો. પેલાના વાળ હાથમાં આવે તો વાળ પકડો, એના કપડા હાથમાં આવે તો કપડા પકડો, ગમે તેમ કરીને એને મારવાના જ પ્રયત્નો તમે કરતા હો. પણ અહીંયા કૃષ્ણ એટલા બધા ઉતાવળા એટલા માટે હતા કે મારે જોવું છે પાંચાલી શું કરે છે. અને પાંચાલીને, આ દ્રૌપદીને આટલી સભ્યતા સાથે આપણે વ્યાસપીઠથી આદર ભાવ સાથે યાદ કરીએ છીએ, એનું કારણ એકમાત્ર એ છે કે જ્યારે 5 દીકરાને મારી નાખનારો અશ્વત્થામા સામે આવ્યો, ત્યારે 2 હાથ જોડી અને બ્રાહ્મણને પગે લાગી અને પોતાના પતિને કહી, એક માટે દાદાને ભગવાને વચન આપેલું હતું, અને જેને વચન આપેલું એના માટે પરમાત્મા રોકાય છે. દાદાએ માગ્યું છે, ભગવાન આપવું હોય તો મને એવું વરદાન આપી દો, મારા મૃત્યુના સમય તમે મારી સામે ઉભા હો, તમે રોકાઈ જાઓ. ભગવાને પૂછ્યું ક્યાં સુધી? સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ, ક્યાં સુધી? મારું મરણ ના આવે ત્યાં સુધી રોકાઈ જાઓ. અને દાદાએ ટકોર કર્યો, ચીટલો ભર્યો ભગવાનને, સાંભળો, રોકાવાનું કહું છું, રોકાવશો તો પ્રસન્ન ચિતે હો, પ્રસન્ન હાસા અરુણ લોચનો લસન. મારા કહેવાથી રોકાવું પડે એટલે ઉતરી ગયેલા મોઢે નહીં. જો રોકાવું હોય તો પ્રસન્ન મુખે રોકાજો, ચતુર્ભુજ થઈ અને મારી સામે ઉભા રહો, અને તમારા દર્શન કરતા કરતા આ ભીષ્મ પ્રાણ છોડી દે એવી કૃપા કરી દો મારા ઉપર. ભગવાને કહ્યું, હા દાદા, તમારા મરણના સમયે કૃષ્ણ તમારી પાસે ઉભા છે. અને આ વચન યાદ આવ્યું, ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, અને ઉત્તરાયણના પવિત્ર કાળે કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મના એક એક રૂવાડે બાણ વાગ્યા છે, આમ પડ્યા છે. અહીંયા ભીષ્મ ભગવાનને યાદ કરે અને ભગવાન ભીષ્મની સ્મૃતિ કરે છે. એવું જોઈએ ભગવાન આપણા મસ્તક પાસે હોય, બરાબર છે, પણ અહીંયા દાદા ભીષ્મ માટે ભગવાન પોતાના ભક્તના મસ્તક પાસે નહીં, ભગવાન પોતાના ભક્તના પગની પાસે જઈને ઉભા રહ્યા. દાદાને દેખાય છે કૃષ્ણ સામે ઉભા છે. અને દાદાએ ભગવાનને પ્રાર્થના કરીને કીધું, દાદાએ કહ્યું કે પ્રભુ હજી મારું મૃત્યુ નહીં આવે. કેમ? અરે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, હવે બોલાવી લો મૃત્યુને. ભગવાનને કહ્યું દાદાએ કે પ્રભુ હજી મારે એક કુંવારી દીકરી છે, મારે એને પરણાવવાની છે. જેટલા લોકો ઉભા હતા બધાને આશ્ચર્ય થયું કે દાદાએ પોતાના પિતાના સુખ માટે થઈ અને આ જીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનો નિર્ણય કર્યો છે, પ્રતિજ્ઞા કરી છે, તો હવે એને દીકરી કયા અને લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે, આટલી મોટી થઈ ગઈ, આ દીકરી કોણ? અરે દીતિ તો દેવોની માતા છે, તો એને કેમ આવું થયું? એને કેમ અસુર રાક્ષસ કેમ જન્મા? તો કહે છે કે એક વખતના સમયે દીતિ અને કશ્યપ સાંજના સમયે આશ્રમના આંગણામાં બેઠા હતા અને સંધ્યાનો કાળ થયો અને દીતિના મનની અંદર કામ પ્રવેશ થયો. દીતિને કામ સૂજ્યો એટલે એમણે પોતાના પતિને કહ્યું કે આપણે કામને ભોગવીએ. ઋષિ ના પાડે છે કે દેવી, આ સંધ્યાનો સમય છે, સંધ્યાના સમયે ન ભોગ ભોગવાય ન ભોજન કરાય, સંધ્યાના સમયે કેવલ ભગવાનનું ભજન કરાય. કેમ? તો કહે છે કે મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ આ બે દુર્બળ બન્યા હોય. સૂર્ય અસ્ત થતો હોય અને ચંદ્ર ઉદિત થતો હોય. ઉદિત એટલે નાનું બાળક છે, અસ્ત એટલે વૃદ્ધ છે. આ બેમાં બહુ તાકાત ન હોય, અને આ બેમાં જ્યારે તાકાત ન હોય એવા સમયે આપણું મન ખોટા રસ્તે ચડી જાય, એના કરતા ભગવાનનું ભજન કરવું જોઈએ. આવા સમયે ઈશ્વરના નામનો મહિમા ગાવો જોઈએ. પણ દીતિ સમજ્યા નહીં, અને અંતે એને કામને ભોગવ્યું. એટલે એના ઉદરમાં 2 બાળકો આવ્યા, એ 2 અસુર યોનિના બાળકો આવ્યા. અને આ 2 અસુર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, આ 2 કોણ હતા? ભગવાન નારાયણના 2 દ્વારપાળ જય અને વિજય હતા. સાંભળજો વાલા વૈષ્ણવો, ભગવાનના દ્વારપાળ અને એને રાક્ષસ થવું પડ્યું. કેમ? તો કહે છે સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા અને એને અંદર ન જવા દીધા, એટલા માટે એને રાક્ષસ
થવું પડ્યું. ને એકવાર નહીં 3 વખત રાક્ષસ થયા. સનતકુમારના શાપને લઈ અને જય અને વિજય 3 વખત આ ધરતીમાં રાક્ષસ થઈને અવતર્યા. એમાં પહેલો જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ. આ 3 વખત એ રાક્ષસ બન્યા. શું કામે? તો કે જે ભગવાનના દર્શન કરવા જવામાં અવરોધ બન્યા. એટલે આ કથા ઉપરથી આપણે સમજવા જેવું છે કે કોઈ ભગવાનનું કામ કરતો હોય, આપણે એમાં મદદ ન કરીએ તો કાંઈ નહીં, પણ એમાં પાણા નાખવા નહીં કોઈ દિવસ, એમાં વચ્ચે આવવું નહીં કોઈ દિવસ. અને આ તો ભગવાનના મિત્રો, ભગવાનના દ્વારપાળ હતા, એટલે 3 વખતે છૂટી ગયા. આપણે તો 300 વખતે નહીં છૂટીએ. માટે મારી પ્રાર્થના છે, કોઈ સત્કર્મ કરતો હોય, કોઈ દાન દેતો હોય, તો ક્યારેય આડું ન આવશો. ક્યારે સત્કર્મમાં તમે સહકાર ના આપો તો કાંઈ નહીં, પણ વિક્ષેપ તો ક્યારેય ન કરીએ, અવરોધ ન બનીએ એમાં ક્યારેય. નહીં તો ઘણાને એક જ કામ હોય, અવરોધ બનવાનું જ કામ, નડવા જ આવ્યા. અને આમ મેં ઘણી વખત કહ્યું છે કે અમુકનો જન્મ ખાલી સ્પેશિયલ કોટામાં થયો હોય, નડવા હાટું જ, બીજું કાંઈ કામ ન હોય ને. ભગવાને ખાલી નડવા જ મોકલ્યો હોય ને, બીજું કંઈ કામ જ ન હોય. જ્યારે જુઓ ત્યારે એને વિરોધ ચાલતો હોય, ગમે એનો, એને કોઈનામાં ગુણ દેખાતો જ નથી કાંઈ. સારું ન જોઈ શકે કોઈનું. તો દિતિના ઉદરમાંથી જે જન્મા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, એમાં પરમાત્માએ હિરણ્યાક્ષને મારી અને ભગવાને એ પૃથ્વીને પ્રસ્થાપિત કરી. અને પછી બ્રહ્માને આદેશ આપ્યો. એટલે બ્રહ્માએ સજીવ સૃષ્ટિમાં સનતકુમાર માનસપુત્રોની રચના કરી. માનસપુત્રોએ સંસાર ન ચલાવ્યો, રુદ્રોએ સંસાર ન ચલાવ્યો. અને પછી એમણે એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું ઉત્પન્ન કર્યું પોતાની જાંઘમાંથી. મનુ મહારાજ અને શત્રુપા રાણી. આ મનુ અને શત્રુપા રાણીને કહ્યું તમે સંસાર ચલાવો. એમણે સંસાર ચલાવ્યો. એમને ત્યાં 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. 2 દીકરાઓ થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. એમાં એ સંસાર ચાલ્યો. એની અંદર આગળ જતા એ દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા છે. જ્યારે કરદમ સાથે લગ્ન કર્યા ત્યારે કરદમની એકમાત્ર પ્રતિજ્ઞા હતી કે મારે સંસારમાં 1 દીકરો થશે એટલે હું સંસાર છોડીને ચાલ્યો જઈશ. ગ્રહસ્થાશ્રમ ધન્ય બને છે જેના ઘરે ભગવાન અવતાર લે, એનું ગ્રહસ્થાશ્રમ પણ ધન્ય બને છે. કરદમ ઋષિને લગ્ન કરવા નહોતા. બ્રહ્માએ આજ્ઞા કરી તમે લગ્ન કરો. તો કહે છે મારી ઘરે ભગવાન જેવો દીકરો થાય તો હું લગ્ન કરું. બ્રહ્માએ કહ્યું તમે ભગવાન નારાયણની ઉપાસના કરો. નારાયણને ભજન કર્યું, નારાયણ પ્રગટ થયા. કરદમને કીધું માગો શું આપું? તો કે મને તમારા જેવો દીકરો મારા ઘરે થાય એવું મને વરદાન આપો. ભગવાને કીધું મારા જેવું તો બીજું કોઈ છે નહીં, એટલે હું જ તમારો દીકરો બનીને આવીશ. વરદાન આપી દીધું. પછી યાદ આવ્યું કરદમ હજી પરિણ્યા નથી, લગ્ન તો થયા નથી, અને એટલા માટે થઈ. અને કરદમને કીધું તમારા લગ્ન તો થયા નથી. તો કરદમ ઋષિ કહ્યું તમારે જે સ્ત્રીના કુખમાંથી જન્મ લેવો એની મને પરણાવી દો. માણસને માગતા આવડવું જોઈએ. તમારા જેવો દીકરો મને થાય આવું માંગ્યું એટલે આની જવાબદારી થઈ, મને પરણાવવાની જવાબદારી તમારી છે હવે. નહીં તો ઘણાને માગતાય ન આવડે. પણ ઘણા તો ભગવાનને આટી મારી દેવા હોય ને. એક આંધળો હતો, અંધ યુવાન હતો, અને એ અંધ યુવાને ભગવાનને ભજન કર્યું. પરમાત્મા પ્રસન્ન થયા. પરમાત્માએ કીધું હું તારી ભક્તિથી રાજી થયો છું, તને એક વરદાન દેવા આવ્યો છું, માગી લે જે માગવું હોય. ભગવાનને હતું કે આ શું માગશે? અંધ યુવાનને એક જ વરદાન મળે તે શું માગે? હાલો જાગો ગ્રાહક. અંધ માણસને ભગવાન આવીને એમ કહે કે મારે તને એક વરદાન આપવું છે, તું માગી લે. શું માગે? આંખ આપી દો બને, બધું જોઉં પછી મારી હાથે હું બધું ભેગું કરી લઈશ. પણ આ અંધ યુવાને કીધું પ્રભુ એક જ વચન, આટલા વર્ષો તમારી પૂજા કરતો કે એક જ, બીજું નહીં. ભગવાનને મતો હમણાં આંખ માગશે, કાંઈ વાંધો નહીં. તો ભગવાનને કીધું પ્રભુ મારી ઈચ્છા છે શું? તો કે મારો હાથ માળનો મહેલ હોય, સોનાના ઝુલા ઉપર હું બેઠો હોઉં, અને મારા હાથમાં દીકરાની વહુ પાણી ભરીને આવે એ મારે જોવું છે. લ્યો ભગવાન કે આ મને આટી ગયો. પેલું વરદાન હતું. કેટલું માંગ્યું? 7 માળનો મારી હવેલી હોય, એમાં હોનાનો ઝૂલો હોય, એટલે સમજી ગયા ને સમૃદ્ધિ કેટલી હોય. બીજું મારા 7મા દીકરાની વહુ પાણી ભરીને આવે એટલે લગ્ન થઈ ગયા, એ કરી દીધું. 7 દીકરા એટલે વંશ આગળ ચાલી ગયો. હાથમાં દીકરાની વહુ પાણી ભરીને આવે મારે જોવું છે, એટલે હાથનો દીકરો કેવડો મોટો થાય, એના લગ્ન થાય, તો આ ભાઈની ઉંમરે થઈ ગઈ અને જોવું છે, એટલે આંખે આવી ગઈ. એક જ હારે બધું. ગેટ 1 એક જ ખરીદું, બધું ફ્રી આવ્યું. હારે પણ પ્રભુ પાસે માગતા આવડવું જોઈએ. ઈશ્વર પાસે માગીએ તો એટલું જ માગીએ, પ્રભુ બસ તમારી પાસે જે માગવું હોય એ માગવાની મને બુદ્ધિ મળે ને એવી કૃપા કરો મારા ઉપર. મારે તમારી પાસે શું માગવું જોઈએ? પ્રભુ પાસે સંપત્તિ ન માગશો ક્યારે. પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની. પ્રભુ તમારી કૃપા મારા ઉપર વરસે, તમારી મહેરબાની મારા ઉપર રહે એટલી કૃપા કરી દો નાથ.
તો ભગવાને કહ્યું કે આથી ત્રીજા દિવસે તમારા આશ્રમમાં મનુ અને શત્રુપા રાણી આવશે, એની દીકરીને પરણાવવા માટે આવશે, તમે એનો હાથ સ્વીકાર કરજો, એટલે પછી હું તમારે ત્યાં સંતાન બનીને આવીશ. ભલે. ત્રીજા દિવસે રથ આવે છે, પણ ભગવાને અહીંયા કરદમ ઋષિએ શરત આપી એમ કે મારે સંસારમાં એક દીકરો થશે પછી હું સંસાર છોડી દઈશ. પછી એમ ન કહેતા કે સંસાર ચલાવવાની ત્રેવડ નહોતી તો ઘર માંડ્યું શું કામ. પણ દેવહૂતિને વાત પસંદ હતી. કેમ? તો કહે છે કે ભારત વર્ષનો ઋષિ જો મને પતિ તરીકે મળતો હોય તો બીજી બધી વાતને જતી કરવા હું તૈયાર છું, જો મને એક પતિ હારો મળતો હોય તો. એણે સ્વીકાર કરી એ વાતને અને પોતે લગ્ન કરવાની તૈયાર થઈ. મનુ મહારાજે શત્રુપા રાણીએ પોતાની દીકરી દેવહૂતિના લગ્ન કર્યા, એનું કન્યાદાન કર્યું, ખૂબ દાયજો આપ્યો. પણ ભાગવતજીમાં લખ્યું છે કે દાયજામાં વસ્તુ ઓછી આપી, સંસ્કાર વધારે આપ્યા. તમારી દીકરીને કરિયાવરમાં કદાચ 2-5 ચીજ વસ્તુ ઓછી આપશો તો એની ખોટ નહીં વર્તાય, પણ તમારી દીકરીને જો કરિયાવરમાં તમે કદાચ દહેજમાં એને તમે સંસ્કાર નહીં આપો તો એની ખોટ બહુ વર્તાશે. માટે આપણા સંતાનોને આપણે કાયમના માટે સંસ્કાર આપીએ, દીકરીને સંસ્કાર આપીએ કે બેટા સસરાના પક્ષમાં જઈ જ્યારે જાઓ ત્યારે સહન કરતા શીખજો, બધાની કાળજી રાખજો, બધાનું ધ્યાન રાખજો, ક્યારેય પણ કંઈ દુઃખ આવે તો સહન કરી લેજો હો, વડીલોની સામે ક્યારેય બોલશો નહીં. આવું બધું કહીને મોકલાય. અને દીકરીને સાસરે મોકલ્યા પછી સુખી કરવી હોય તો દરેક દીકરીની માતાને મારી પ્રાર્થના છે અઠવાડિયે એકાદ વખત કે 2 વખત ફોન કરવા, દિવસમાં 8 વખત ફોન ન કરવા. તરહાહુ શું કરે છે, તમે રસોઈ શું કરી છે, વાસણ કોણે ઉટકા, હંજવારી કોણે કાઢી, આ બધું પૂછવાની જવાબદારી તમારી નથી. દીકરીને સંસારમાં સુખી રહેવા દેવી હોય તો મારી પ્રાર્થના છે કે દીકરીની માં દિવસમાં એકાદ વખત ફોન કરે, બસ બધા મંગળ છે ને આટલું કઈ મૂકી દે, આખો દી ફોનમાં પડ્યું ન રહેવું ને હારે. એક વાતનો પ્રશ્ન પૂછા કરે, આ કોણે કર્યું, આ કોણે કર્યું, આ કરે. અરે એને જેને કર્યું ને બોલ થતો તમે ઉઠક ક્યાં વાસણ જાઓ. અહીંયા બેઠા બેઠા સલાહ આપે, કહી દેવાનું બપોરના વાસણ તમે ઉટકી નાખજો, હાંજના હું ઉટકીશ. તો મોકલી જ હું કામે. મારી પ્રાર્થના છે ક્યારેક ક્યારેક સંસાર, દીકરા દીકરીઓનો સંસાર ભાંગવામાં કોઈ જો મોટો હાથ હોય તો ક્યારેક ક્યારેક માં અને સાસુનો વધારે હાથ હોય છે. ચાલે છે ચાલવા દો ને. દીકરા દીકરીઓને સંસ્કાર આપજો. તમારા ઘરની વહુને સુખી રાખવી હોય, તમારા ઘરની વહુને, તમારા દીકરાના દાંપત્ય જીવનને સુખી રાખવું હોય તો થોડા ગુરડા પી જતા શીખવા. દાંપત્ય જીવન સુખી કેમ બને? જેટલું માન અને સન્માન વહુ પોતાના પતિને આપે, પોતાના સાસુ સસરાને આપે, એટલું જ માન અને સન્માન જો સ્ત્રીને મળે તો જ આ સંસારનું દાંપત્ય જીવન સુખી બને, નકર સુખી ન બને કોઈ દિવસ. હું તમને નાનું એવું ઉદાહરણ આપું. દીકરાની વહુ બીમાર થાય, 1 દિવસ 2 દિવસ તાવ આવે અને ડોક્ટર પાસે જઈ આવે અને ડોક્ટર એમ કહે કે તમારે 8 દિવસ તમારે કોઈ પણ પ્રકારનું કામ નથી કરવાનું અને તમારે કેવલ આરામ કરવાનો છે, આરામની તમને જરૂર છે. પછી આપણે ઘરે આવીને પછી 2 દિવસ પછી શું કહીએ છીએ આપણે? દીકરાની વહુ કામ ન કરતી હોય ઘરમાં કાંઈ, સાસુમાં એને ચાનો કપ દેવા જાવ પડતો હોય તો સાચું બોલજો, બધી હાહુને પૂછું છું, તમે શું કહો દીકરીને, એ વહુને શું કહો? તમે શું કહો છો? બેટા આરામ કરો, જાઓ તમે 8 દી તમારે પિયર જઈ આવો. મોકલો છો? હા, ના ન પાડો, હા છે. આ ઘરની વહુ જ્યારે માંદી પડે ત્યારે એને આરામ કરો, તમે એના સસરા, એના પિતાજીના ઘરે મોકલો છો. કેમ? તો કે અહીં એનું કામ અમારે કરવું નહીં ને એટલા માટે. પણ તમે વિચાર કરો કે જ્યારે પતિ બીમાર પડે ત્યારે વહુએ કોઈ દી કીધું કે હમણાં 8 દી હોટલમાં રહેજો એમ? મારી પ્રાર્થના છે આવી નાની નાની બાબતોનું પણ જો ધ્યાન રાખશો ને તો તમારો પરિવાર કાયમના માટે ખુશીઓથી ભરેલો રહેશે, તમારો સંસાર કાયમના માટે. બેટા તારા પતિની સેવા કરજે. સૌથી મોટી વાત એ કરી કે તારા પતિ સિવાયના પુરુષો જેટલા સંસારમાં છે એને 3 જ નજરથી જોજે.